એ વ્યવહાર જૂઠો છે, પણ કઈ અપેક્ષા એમ તો 11મી ગાથામાં ન કહ્યું કે વ્યવહારો ભૂયત્વો સમયસાર 11મી ગાથા. જેટલી પર્યાયો છે તે બધી અસત છે, જૂઠી એમ કીધું છે. કઈ અપેક્ષા એ તો ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદનો નાથ આત્મા, એનું પ્રયોજન સમ્યક દર્શન સિદ્ધ કરવા. સમ્યક દર્શન એ ત્રિકાળને આશ્રય થાય છે. સમ્યક દર્શન પર્યાયને આશ્રય, રાગને આશ્રય, નિમિત્તને આશ્રય થતું નથી. આવું હવે સાંભળવું મુશ્કેલ પડે. 12 માની બેગ આ બધી આપણે જાત્રા કરી, ભગવાનની જાત્રા કરી, સમેત શિખરની જાત્રા. એક વાર વંદે જો કોઈ નરક પશુ ગતિ ન હોય આવે છે ને, એમાં શું થયું? એ તો એક ગતિ, જેની શુભ ભાવ હોય ગતિ હારી મળે, એમાં કઈ ભાવ ભ્રમણ ન ટળે. ભાવ ભ્રમણ ટળવાની સ્તુતિ તો આત્માના જ્ઞાન ગુણ જે છે, ગુણ જ્ઞાન, જ્ઞાતાપણાનો જે સ્વભાવ છે તેનો અંતર સ્વીકાર થઈને એમાં આનંદનો અંદર સ્વાદ આપવો. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે, એના અતિન્દ્રિય આનંદનો સ્વાદ આપવો એ આત્માની સ્તુતિ છે. કઈ વાતો આવી છે ભાઈ, સમજાણું કાંઈ? જીવના જ્ઞાન ગુણની સ્તુતિ કરતા જીવની સ્તુતિ થાય છે. એ તો ભગવાન તો આનંદ સ્વરૂપ છે અંદર. જેની ધ્રુવતામાં, ભગવાન આત્માની ધ્રુવતામાં આનંદ અને જ્ઞાન એકલું ભર્યું છે. એનો સ્વીકાર અંતર્મુખ થઈને સ્વસ્વામી સ્વરૂપનો આદર કરીને પૂર્ણાનંદનો નાથ પ્રભુ પૂર્ણ આનંદને જ્ઞાન સ્વરૂપ, જેમાં તો રાગ તો નથી, પણ જેમાં એક સમયની પર્યાયનો પણ અભાવ છે, એના દ્રવ્ય દ્રષ્ટિ કહે છે. એવા દ્રવ્ય વસ્તુથી ભગવાન સર્વજ્ઞ કહીએ હો, જીનેશ્વરે કહીએ, જીનેશ્વર સિવાય જે આત્મા કરે છે અજ્ઞાની, વેદાંત કે સાંખ્ય મત કહીએ, એમ એક બધી જૂઠી વાત છે. જીનેશ્વર ભગવાને જે કેવળી તીર્થંકરે જે આત્માને જોયો ને કહ્યો છે, એ આત્માને અહીંયા આત્મા કહેવામાં આવે છે. અસંગ પ્રદેશી અનંત ગુણનું ધામ, એક રૂપ વસ્તુ, એની સ્તુતિ એમના એનો સ્વભાવનો સ્વીકાર કરતા. સન્મુખ રાગ અને પર્યાય સન્મુખ છે, એમાં એ વસ્તુના સ્વભાવનો અનાદર છે. એ મિથ્યા છે. પુનઃના પરિણામને એક સમયની પર્યાયનો સ્વીકાર પણ મિથ્યાદ ભાવ છે. એને વિમુખ થઈને સ્વભાવની પૂર્ણતાની સન્મુખ થઈને જે એકાગ્રતા અને આનંદનો સ્વાદ આવે અને જ્ઞાનની વ્યક્ત દશા પ્રગટ થાય અને તેમાં જેટલા ગુણો ભગવાનમાં છે આત્મામાં, બધા ગુણોનો એક અંશ વ્યક્ત પ્રગટ થાય, ત્યારે તેને જીવની સ્તુતિ કરી એમ કહેવામાં આવે છે. આવું છે વિતરાગ પરમાત્મા જીનેશ્વર દેવ તીર્થંકર આમ ફરમાવે છે. ઓલે કહ્યું ને, શરીરની સ્તુતિ કરો છો તમે, વળી કહો છો કે આત્મા શરીરથી જુદો. ભાઈ જુદો છે, સાંભળને.
એ શરીરના સ્તુતિમાં તો એ શુભ ભાવ એક છે, એ કઈ આત્મા નથી. હા હા હા, એ શુભ ભાવથી પણ ભિન્ન આત્મા જ્ઞાન સ્વરૂપનો અનુભવ કરે, આનંદનો સ્વાદ આવે, સમ્યક દર્શન થાય, તેણે જીવની સ્તુતિ કરી. અને એને પછી જે રાગ આવે ભગવાનની સ્તુતિ આદિનો, એને વ્યવહાર કહેવામાં આવે. આ નિશ્ચય હોય તો ઓલાને વ્યવહાર કહેવામાં આવે. સમજાણું કાંઈ? હા હા હા. પણ જેને આત્મા આનંદનો નાદ પ્રભુ એકલો જ્ઞાનનો પિંડ છે, એને ધ્રુપ સ્વરૂપ જ્ઞાન 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 જાણવું, એનો સન્મુખ થઈને સન્મુખ થયો એ જ એનો આદર કર્યો, એ જ એમાં એકાગ્ર થયો, એ જ જીવના જ્ઞાન ગુણની સ્તુતિ નિશ્ચયથી સત સ્તુતિ એને કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અને એવા નિશ્ચય સ્તુતિવંતને પૂર્ણ વિતરાગતા જ્યાં સુધી ન હોય ત્યાં સુધી એને ભગવાનની ભક્તિ આદિ પૂજા આદિનો ભાવ આવ્યા વિના રહે. પણ છે હે બુદ્ધિ, હા હા હા, કે હે બુદ્ધિ છે તો કરે શું, પણ આવ્યા વિના રહે નહીં. પૂર્ણ વિતરાગ થાય એને શુભ ભાવ ન હોય પછી. સમજાણું કાંઈ? હા હા, આવું બધું સ્વરૂપ હોય, તદ્દન અજાણ્યું લાગે. ઓલા કે દયા પાળો, વ્રત પાળો, તમારા ધર્મ થાય. હવે તદ્દી જૂઠી વાત. આ શ્વેતાંબર વળી કે ભગવાનની પૂજા અને ભક્તિને સમય શિખર ને ગિરનારની યાત્રા કરો ધર્મ થાય, એ જૂઠી વાત. ધર્મ તો આત્મા એ રાગના ભાવથી ભિન્ન છે, સ્વરૂપ ભિન્ન છે. એમ આવી ગયું આમાં. મૂર્ત્યા શરીર આદિથી ભિન્ન છે. શરીર મૂર્ત્યાનો અર્થ કર્યો ને, મૂર્ત્યા એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવ કર્મ, એમ આવી ગયું. જો 23માં મૂર્ત્યા સાકમ, શુદ્ધ ચૈતન્યના અનુભવ વળી મૂર્ત્યા એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવ કર્મ બેને બધાને મૂર્ત્યા કીધા છે. હા હા હા, એ દયાદાન વ્રત ભક્તિનો ભાવ પણ મૂર્ત છે. હા હા, 23માં આવી ગયું છે. મૂર્ત્યા સાકમ, એ મૂર્ત્યાની વ્યાખ્યા કરી. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, સમસ્ત કર્મરૂપ પર્યાયની સાથે, એમ રાગની પર્યાયની સાથે મૂર્ત્યા એટલે રાગ આદિ મૂર્ત સ્વરૂપ. હા 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 હા, સમજાણું કાંઈ? આવો ઉપદેશ પણ કઈ જાતનો કે દુનિયામાં બધું હાલે કઈક બાપુ. એ વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર દેવ, એ આ આત્મા જે છે એ જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન ઘન પવિત્રનો પિંડ છે. તેમાં પુણ્ય પાપના ભાવનો જેમાં અભાવ છે અને જેમાં એકલા પવિત્ર સ્વભાવનો ભાવ ભરેલો છે, એના સન્મુખ થઈને એમની એકાગ્રતા થવી, એને જીવની સાચી સ્તુતિ કહેવામાં આવે છે. હા હા હા, એને ધર્મીનો ધર્મ કહેવામાં આવે છે. એવા ધર્મીના ધર્મના કાળમાં વિતરાગતા પૂર્ણ નથી, તેથી તેને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાદિ ભક્તિનો ભાવ પુણ્ય આવે, પણ એક શુભ ભાવ છે. હા હા, ધર્મ નહીં, પુણ્ય બંધનું કારણ છે. અબંધ સ્વરૂપી ભગવાનને બંધનું કારણ છે, છતાં આવ્યા વિના રહે. હા, પણ એની હોંશું કરવી કે હાશ વ્યવહાર આવશે ને, વ્યવહાર હશે ને, એમ હોંશ કરવી એ તો રુચિમાં ગઈ છે. હે આવે છે ખરો, આવે છે, પણ એ
ખેદ કરીને આવે છે. હા હા, અંત આવી છે ને, ખેદ છે કે વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. હા હા, છતાં એ વ્યવહાર પુણ્યબંધનું કારણ કોને? જેને આત્માના આનંદનું સ્વરૂપનું ભાન થયું છે. સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક એટલે સચ દર્શન. સચ એટલે પૂર્ણ સ્વરૂપ જે સચ છે તેનું દર્શન, તેની પ્રતીતિ અનુભવમાં થવી, એને ભગવાન સમ્યક દર્શન કહે છે. એ નિશ્ચય શ્રુતિ, સત્ય શ્રુતિ, સતની શ્રુતિ, સત સ્વરૂપ જે ભગવાન આત્મા, હા, એની સન્મુખ થઈને જે ભાવ પ્રગટ કર્યો એ શ્રુતિ છે. હા હા, કુદરતભાઈ, હું આ તમારા મંદિરમાં ક્યાં ગયા? આમાં મંદિર બનાવવા માટે ધર્મ થઈ ગયો. હે, તે વ્યવહાર તો કોને? જ્ઞાનને તે વ્યવહારે ગણવામાં આવતો નથી. કેમ કે નિશ્ચય વિના વ્યવહાર કોનો? એવું. હા હા, જેને આત્માના સ્વભાવનું જાગૃતપણું, જાગૃત ચીજ છે. આ તો એ આંધળી ચીજ નથી. આંધળી એટલે પુણ્ય ને પાપના ભાવ તો આંધળા છે. હા હા હા, કેમ કે રાગ છે ને, રાગ કે જાણતો નથી. જાણનાર તો ભગવાન ચૈતન્ય મૂર્તિ પોતે છે. એ જાણનારને જાણે, રાગને છોડીને, ત્યારે તે વાસ્તવિક જાણનારને ની સ્તુતિ કરી, જીવની સ્તુતિ કરી. હા, એને પછી આવો રાગ આવે, એને વ્યવહાર કહેવામાં આવે છે. સમજાવું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો